નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત સાથે હું છું પૃથ્વી। એનડીએના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરીને બરાબર ફસાઈ ગયા છે વિદેશ પ્રધાન સલમાન ખુરશીદ। ભલે નરેન્દ્ર મોદીએ આ મુદ્દે એક પણ ઉચ્ચારણ ન કર્યું હોય, પરંતુ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ સલમાન ખુરશીદના આ અભદ્ર ટિપ્પણી ઉપર લાલ આંખ કરી દીધી। પક્ષનો અવાજ બનેલા રાહુલ ગાંધીની એક વાતને શિરોમાન્ય ગણી કોંગ્રેસી નેતાઓ અને ખુદ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહ પણ રાખે છે। ત્યારે સલમાન ખુરશીદ હવે શું સ્ટેન્ડ લેશે તેના ઉપર બીજેપી સહિત દરેક રાજકીય પક્ષોની મીટ મંડાયેલી છે અને આ જ મુદ્દા પર છે મારી આજની વિશેષ રજૂઆત, ખુરશીદ માંગે માફી। વિદેશ પ્રધાન સલમાન ખુરશીદે નરેન્દ્ર મોદી ઉપર અત્યાર સુધીનો સૌથી મોટો વાર કરીને તેમને જાહેરમાં જ કહી દીધા નપુંસક। જો કે હવે તેઓના આ નિવેદન બાદ હવે કોંગ્રેસમાં જ ફૂટ પડી છે। એક તરફ મનીષ તિવારીએ આ નિવેદનને યોગ્ય ઠેરવ્યું તો રાહુલ ગાંધીએ આ નિવેદન ઉપર નારાજગી દર્શાવી। વિદેશ પ્રધાન સલમાન ખુરશીદ આ મંત્રીજીની વિરોધીઓની લિસ્ટ તો ઘણી મોટી છે, પરંતુ આ લિસ્ટમાં નરેન્દ્ર મોદીનું નામ મોખરે છે અને તેઓને જાણે કે મોદીથી એલર્જી હોય તેમ ક્યારેક તેઓને કુવામાંના દેડકા સાથે સરખાવી લે છે તો ક્યારેક અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને તેઓને નપુંસક કહી દે છે। જો કે આ વખતે તો તેઓની આ અભદ્ર ટિપ્પણીને લઈને રાહુલ ગાંધીએ પણ ખેદ જાહેર કરીને નારાજગી દર્શાવી છે। ત્યારે હવે સલમાન ખુરશીદ તેમના આ વલણ મુદ્દે અટલ રહે છે કે પછી રાહુલના ગુસ્સાને ઠંડો પાડવા માફી માંગી લે છે। છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસનો અવાજ બની ચૂકેલા રાહુલ ગાંધીની વાત તો ખુદ વડાપ્રધાન અને અન્ય કોંગ્રેસી નેતાઓ પણ શિરોમાન્ય રાખે છે। ત્યારે રાહુલની નારાજગી બાદ સલમાન ખુરશીદ પણ માફી માંગી લે તો નવાઈ નહીં। હવે રાહુલ ગાંધી જ કેમ સર્વે સર્વા છે પક્ષ માટે, તેના પણ કેટલાક ઉદાહરણ અમે આપને અહીંયા આપી દઈએ। સરકારે સબસિડીવાળા સિલિન્ડરોની સંખ્યા રાખી હતી તો માત્ર 9 જ, પરંતુ રાહુલ ગાંધીએ જાહેરમાં સિલિન્ડરની સંખ્યા 12 હોવી જોઈએ કહેતા જ વડાપ્રધાને તાત્કાલિક આ જાહેરાતને અમલી બનાવી દીધી। 9 सिलेंडर से बात नहीं बन रही। प्रधानमंत्री जी 12 सिलेंडर चाहिए, हमें 12 सिलेंडर चाहिए। कांग्रेस पार्टी को 12 सिलेंडर चाहिए, हिंदुस्तान की महिलाओं को 12 सिलेंडर चाहिए। હવે આવો જ એક બીજો કિસ્સો પણ અમે આપને યાદ કરાવીએ। દિલ્હીમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અચાનક દાગી નેતાઓના બિલ પર ભડક્યા હતા રાહુલ ગાંધી અને બિલને નોનસેન્સ ગણાવીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। જો કે તેમના આ ગુસ્સાએ એવો પડઘો પાડ્યો કે મનમોહન સરકારે આ બિલ પર ફેર વિચારણા કરવી પડી। હવે આપ જ વિચાર કરી લો કે શું રાહુલ ગાંધી ખરેખર યુપીએ સરકાર પર હાવી છે? My opinion on the ordinance is that it's complete nonsense and that it should be torn up and thrown out. That's my opinion, my personal opinion on the ordinance. હવે આ જ વાતને વધુ સમર્થન આપતું રાહુલ ગાંધીનું એક નવું નિવેદન, જે એ વાતની ચાડી ખાય છે કે કોંગ્રેસ પાર્ટીમાં રાહુલ બાબાની વાતને શિરોમાન્ય ગણવામાં આવે છે। લોકપાલ બિલ, જી હા, આ બિલને પાસ કરાવવા અન્ના હજારેએ ઉપવાસ પણ કર્યા, પરંતુ કોંગ્રેસ સરકાર ટસની મસ ન થઈ। પરંતુ જ્યારે રાહુલ ગાંધીએ લોકપાલ બિલ માટે નેતાઓને એકજૂથ થવાની હાકલ શું કરી કે આટલા વર્ષોથી ટલ્લે ચઢેલું બિલ અચાનક જ પાસ થઈ ગયું। Fully supports this bill, and we would very much like the opposition and other party members to work with us to ensure that this bill is passed in Parliament. That's why we are having this press conference. I think this is an extremely important bill, and we are 99% there. આ તમામ ઉદાહરણો બાદ એક વાત તો સ્પષ્ટ થઈ છે કે રાહુલ ગાંધીની વાતને તમામ કોંગી નેતાઓથી માંડીને વડાપ્રધાન પણ શિરોમાન્ય ગણી રહ્યા છે। ત્યારે સલમાન ખુરશીદ હવે રાહુલની આ નારાજગીને કેવી રીતે દૂર કરશે તેના પર પક્ષથી માંડીને તમામ રાજકીય પક્ષોની પણ નજર મંડાયેલી છે। મિત્તલ પટેલ સાથે બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। તો વિદેશ પ્રધાન સલમાન ખુરશીદે નરેન્દ્ર મોદી ઉપર કરેલી આ ટિપ્પણીની કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ નિંદા કરી છે।
ખુરશીદના નિવેદન અંગે નારાજગી વ્યક્ત કરતા રાહુલે કહ્યું કે મને આવી ભાષા બિલકુલ પસંદ નથી. રાહુલે કહ્યું કે ખુરશીદના આવા નિવેદનને સમર્થન આપી ન શકાય. ઉલ્લેખનીય છે કે એક કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે ખુરશીદે નરેન્દ્ર મોદીને નપુંસક કહ્યા હતા અને આ અંગે વિવાદ થયા બાદ પણ સલમાન ખુરશીદે માફી માંગવાનો ઇનકાર કરી દીધો હતો. By the BJP. By Mr. Salman Khurshid. I do not appreciate this type of language. By the BJP. By Mr. Salman Khurshid. I do not appreciate this type of language. कांग्रेस पार्टी सभ्यता और शालीनता में विश्वास रखती है और जब माननीय उपाध्यक्ष जी ने अपनी प्रतिक्रिया दे दी है उसके बाद उसके ऊपर कोई टिप्पणी नहीं बनती. और अगर विपक्ष अपनी ऊंची और बहुत ही जमीन से नीचे की जो सियासी बयानबाजी है उससे नहीं बाज आया तो उसका जवाब देना भी कांग्रेस को आता है. देखिए, कल ही मैंने जब ये कमेंट लिया गया तो मैंने कहा था कि इस बयान को मैं समर्थन नहीं करता हूँ. इस तरह की भाषा का कांग्रेस जनों को इस्तेमाल नहीं करना चाहिए क्योंकि ये भाषा तो बीजेपी वालों की है. मोदी जी ने पिछले चुनाव में राहुल गांधी को साइकिल वाला, पंचर वाला, दुनिया भर की बातें बोली थी. उनको जनता ने सबक सिखाया. अब शिवराज सिंह चौहान का आज मैं पहुंच रहे कि जो मोदी जी मूछ के बाल हैं और राहुल जी पूछ के बाल हैं, इस तरह की भाषा से शिवराज सिंह चौहान की छवि जनता में गिरेगी. અને આ જ વિષય ઉપર ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં મારી સાથે ઉપસ્થિત છે કોંગ્રેસના નેતા હિમાંશુભાઈ પટેલ, સાથે છે રાજકીય વિશ્લેષક જયસુખભાઈ શાહ અને બરોડાથી જોડાઈ રહ્યા છે બીજેપીના નેતા બાલુભાઈ શુક્લ. સૌથી પહેલા આપ ત્રણેય ગેસ્ટનું હું સ્વાગત કરું છું. હિમાંશુભાઈ, આપની પાસે સૌથી પહેલા આવવા માંગીશ. સલમાન ખુરશીદે જે નિવેદન કર્યું છે નરેન્દ્ર મોદીની સામે, હવે આ જે વિવાદ ગરમાયો છે, એક તરફ કોંગ્રેસના ઉપાધ્યક્ષ આ વિવાદને વખોડી રહ્યા છે, અભદ્ર ભાષાનો વિરોધ કરી રહ્યા છે અને બીજી બાજુ કોંગ્રેસના જ મનીષ તિવારી આ નિવેદનને સપોર્ટ કરી રહ્યા છે. તો આ સમગ્ર મામલે કોંગ્રેસમાં જ ક્યાંક મતભેદ જોવા મળી રહ્યા છે. કોઈ મતભેદ નથી, પણ જે વાક્ય અને જે શબ્દો વાપર્યા એ રાહુલજીએ પણ આજે એને ખોટા ઠેરવ્યા, એ આપે જોઈ શકો છો. અને આ શબ્દ પ્રયોગ એ કોંગ્રેસના કલ્ચરનો જ નથી. ક્યાંય રાહુલ ગાંધીએ કે ગાંધી પરિવારે કે કોંગ્રેસના દિગ્ગજોએ આટલા વર્ષોમાં ક્યાંય આ દેશની સભ્યતા સંસ્કૃતિ જળવાય એ જ પ્રકારના શબ્દોનો ઉપયોગ કર્યો છે. સલમાન ખુરશીદે માફી માંગવાનો ઇનકાર કરી દીધો હતો અને હવે જ્યારે રાહુલ ગાંધીએ નિવેદનને વખોડ્યું છે, રાહુલ ગાંધીનું જે કદ છે કોંગ્રેસ પાર્ટીમાં, શું લાગે છે સલમાન ખુરશીદ હવે માફી માંગશે? બે વાત જુદી છે. સલમાન ખુરશીદજીની માફી માંગવાની વાત અને રાહુલજીના કદની વાત. તો પહેલા હું રાહુલજીના કદની વાત કરીશ કે જેથી ખ્યાલ આવી જાય. આ દેશના એક એવા ચૂંટાયેલા સાંસદ કે જેને કેટલી વખત એમ કીધું કે આપ આ દેશનું નેતૃત્વ કરો, વડાપ્રધાન પદ જેવી પ્રતિષ્ઠાવાળી જગ્યાએ બેસવાનું એક યુવાનને ચૂંટાયેલા સંસદોએ કીધું તો એમને એમ કીધું કે નહીં, હું પક્ષની અને સમાજની અને પ્રજાની સેવા કરવા રચાયો. તેમણે જે અત્યાર સુધી સેવા કરી છે, તેમનું જે માન વધ્યું છે, જે તેમના હોદ્દાની ગરિમા છે, કોંગ્રેસમાં રાહુલ ગાંધીના એક એક નિવેદનનો જે પડઘો પડતો હોય છે, શું લાગે છે આ વિવાદમાં રાહુલ ગાંધીના નિવેદનનો પડઘો પડશે જ, પડ્યો જ અને બોલે જ છે. સાચી વાત હશે ત્યાં રાહુલ ગાંધી બોલ્યા જ છે. સલમાન ખુરશીદ શું માફી માંગશે? સલમાન ખુરશીદજી અમારા વરિષ્ઠ નેતા છે અને અમારા દિલ્હી એઆઈસીસી ની વાત છે, એ વાતનો પણ જવાબ મળશે. આજે રાહુલ ગાંધીએ તો કીધું જ ને. અને બેન, હું બહુ સ્પષ્ટ સંદેશના માધ્યમથી કહીશ કે આ દેશની અંદર રાજનીતિમાં કોઈ પણ નાનું મોટું પદ લેવા માટે દરેક વ્યક્તિ ગાંડા તૂર બનતી હોય છે. જ્યારે રાહુલ ગાંધીનું એટલા માટે સન્માન છે કે એમને એમના મળતા તમામ પદોથી દૂર રહી, એમને વડાપ્રધાન જેવું પદ મળતું હોય તો એ ના લેવું, દૂર રહેવું અને પક્ષની અને સમાજની અને દેશના બંધારણની, કોંગ્રેસની આઈડિયોલોજીની, આ દેશની એકતા અખંડિતતા માટે, બિન સાંપ્રદાયિકતા માટે, સર્વ ધર્મ માટે, ગરીબ મધ્યમ વર્ગ અને તમામ વર્ગોના વિકાસનું જે લક્ષ્ય છે કોંગ્રેસનું, એની સેવાની વાત કરી છે. એક મિનિટ બેન, એક મારી વાત. જ્યારે અન્ય પક્ષોમાં તમે જોજો કે ચૂંટણીઓ આવશે એટલે જાત જાતના સાફા બાંધીને
હું આ વખતે નેતા જ છું, હું જ વડાપ્રધાન છું. અત્યારે પ્રશ્ન એ છે કે આ શબ્દ પ્રયોગ છે વ્યાજબી છે કે નહીં એ પ્રશ્ન છે. હા, એ જ વાત ત્યારે રાહુલ ગાંધી કેટલા યોગ્ય છે કે પ્રશ્ન નથી. એ જ વાત શબ્દ પ્રયોગ રાજકારણમાં થઈ રહ્યો છે. પણ બે મુદ્દા ઉપર તમે આવો. તમારા મુદ્દા પર આવો. પણ બેને જે પ્રશ્ન પૂછ્યો કે રાહુલજીનું કદ કેમ, રાહુલજીનું કદ, મારો સવાલ એ છે રાહુલજીનું જે કદ વધી રહ્યું છે સાચી છે તો સાંભળવી જ પડશે. તેને લઈને સલમાન ખુરશીદ હવે શું પોતે માફી માંગશે? કારણ કે પહેલા તેમણે માફી માંગવાનો ઇનકાર કર્યો હતો અને બીજી બાજુ મનીષ તિવારી જેવા દિગ્ગજ નેતા આ નિવેદનને સપોર્ટ કરી રહ્યા છે. રાહુલ ગાંધી એ આજે જે વાત કરી એની આજે વાત કરી છે, એનો શું નિર્ણય લેવો, આ વાત ખરેખર શું છે, સલમાન ખુરશીદજી કયા શબ્દ એમનું બોલતા હતા, ક્યાંક એક શબ્દ પકડી લેવો, અડધો કલાકની સ્પીચ હોય એમાંથી કોક એક શબ્દ ઉઠાઈ લેવો, એનું અર્થનું અનર્થન કરી દેવું, એ વાત આખી હજી એ હાઈકમાન્ડ ની વાત છે. આપણે બાલુભાઈ તમારી પાસે હું આવવા માંગીશ. આજે સમગ્ર વિવાદ ઉઠ્યો છે, નરેન્દ્ર મોદી ઉપર જે નિશાન સાધવામાં આવ્યું છે, સૌથી પહેલા આપની પ્રતિક્રિયા, કેવી રીતના આ વિવાદ સમગ્રને જુઓ છો અને અત્યારે કોંગ્રેસમાંથી જે ડબલ સ્ટેટમેન્ટ જે આવી રહ્યા છે તેને કેવી રીતે આપ જુઓ છો? આશ્ચર્ય એ વાતનું થયું કે ભાઈ શ્રી હિમાંશુભાઈ હમણાં રાહુલજીની વાત કરી રહ્યા છે કે સલમાન ખુરશીદજીની વાત કરી રહ્યા છે. જયારે આપ પ્રશ્ન પૂછી રહ્યા છો સંદેશનો હિમાંશુભાઈ, જયારે આપ બોલતા ત્યારે મેં સાંભળ્યું છે, કૃપા કરીને સાંભળો ને તો ચર્ચા અસ્થાને છે. જયારે વિષય એવો છે કે સલમાન ખુરશીદજી જે બોલ્યા છે તે યોગ્ય છે કે નહીં, ત્યારે અમસ્તા જ રાહુલ ગાંધીજીનું કદની વાત કરીને, કોંગ્રેસ પાર્ટીની નિષ્ઠા, કોંગ્રેસ પાર્ટીના જે સિદ્ધાંતો છે તેની વાત કરીને મને લાગે છે વિષય ગેરમાર્ગે દઈ રહ્યો છે. હમણાં વિષય છે કે ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના જે ઉમેદવાર છે તેમની સામે સલમાન ખુરશીદજી જેઓ પરરાષ્ટ્ર મંત્રી છે તેઓએ આ પ્રકારની જે ટિપ્પણી કરી છે, મને એવું લાગે છે કે પરરાષ્ટ્ર નીતિમાં, કારણ કે એ જ્યારે સલમાન ખુરશીદ સાહેબ બોલતા હોય ત્યારે પરરાષ્ટ્ર મંત્રી તરીકે બોલતા હોય છે, એ ફક્ત સાંસદ તરીકે નથી બોલતા હોતા. ત્યારે મને એવું લાગે છે કે કોંગ્રેસ પાર્ટીએ આના પર વિચાર કરવો જોઈએ. અને જ્યારે રાહુલ ગાંધીજીએ આ કહ્યું છે કે ભાઈ એમને આ ખોટું બોલ્યું છે, તો હવે આગળનો પ્રશ્ન એવું આવે છે કે શું રાહુલ ગાંધીજી આમના પર કયા પ્રકારની એક્શન લેવાના છે. અને આના માટે વારંવાર મણિશંકર અય્યરજી બોલ્યા હતા, દિગ્વિજયસિંહજી તો રોજ કંઈ ને કંઈક બોલતા જ હોય છે, વારંવાર આ જ પ્રકારની ટિપ્પણી થાય છે અને બાદમાં ત્યાંના કોંગ્રેસના નેતાઓ પછી એવું કહે છે કે નહીં આ શબ્દ ન વાપરવો જોઈએ, પણ શબ્દ તો વપરાઈ જાય છે. અને જેટલી પણ વાર મુદ્દો એ પણ ઉઠે છે કે અપશબ્દોની જો વાત કરીએ, દિગ્ગજ નેતાઓ જે ભાષણો દરમિયાન જે પ્રતિક્રિયાઓ આપતી વખતે જે અપશબ્દોનો મારો ચલાવે છે તેમાં કોઈ પાર્ટી દૂધે ધોયેલી નથી. કોંગ્રેસના જે દિગ્ગજ નેતા અત્યારે જેઓ વિવાદમાં છે, ભૂતકાળમાં બીજેપી તરફથી પણ ઘણા નેતાઓએ અપશબ્દોનો મારો ચલાવ્યો છે, તે વિશે આપ શું કહેશો? એટલે આપ કયા સંદર્ભની વાત કરો છો? માની લે કે સોનિયાજીએ એવું કહ્યું કે મોતના સોદાગર છે નરેન્દ્ર મોદી, ત્યારની વાત કરી રહ્યા છો? કે મણિશંકર અય્યરજીએ એવું કહ્યું કે જ્યારે ચા વાળા નરેન્દ્ર મોદી છે ત્યારની વાત કરો છો? એ સંદર્ભ સાથેની વાત કરો તો થોડું ધ્યાનમાં પણ અપશબ્દોનો યુઝ કર્યો હતો, તો જનતા સામે દિગ્ગજ નેતાઓની છબી કેવી થતી હોય છે, એ ખરડાતી હોય છે, તે વિશે આપ શું કહેશો? સલમાન ખુરશીદ સાહેબ આ બોલ્યા પછી જનતા સમક્ષ કોંગ્રેસનું સી એટલે છબી થાય છે. કોંગ્રેસીએ પણ વિચાર કરવું જોઈએ, તમામ કોંગ્રેસજનોએ વિચાર કરવું જોઈએ. અને જ્યારે આખા દેશની ચૂંટણી આવી રહી છે ત્યારે આ પ્રકારની અભદ્ર ભાષાનો ઉપયોગ કેટલા પ્રકારે યોગ્ય છે? અને આ લેવલની વાત, જેને ગુજરાતીમાં સરળ ગુજરાત કમર નીચેની લડાઈ કહીએ છીએ, એ પ્રકારની લડાઈ જો ચાલે છે તો એનો અર્થ હવે શું કાઢવો? ભાજપમાંથી પણ ઘણા દિગ્ગજ નેતાઓએ અપશબ્દોનો ઉપયોગ કર્યો છે. ઉદાહરણ તરીકે શિવરાજસિંહ ચૌહાણે પણ અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. તો અત્યારે ફક્ત કોંગ્રેસને નિશાના ઉપર નથી રાખતા, આપણે ઓવરઓલ જો જોવા જઈએ દરેક રાજકીય પક્ષ આ રીતે અપશબ્દોનો ઉપયોગ કરતો હોય છે, તો તે ક્યાં સુધી યોગ્ય છે? રાજનીતિનું સ્તર કેટલું કથળી રહ્યું છે આવી ઘટનાઓથી? આજનું જે એટલે સલમાન ખુરશીદજીનું જે આજનું સ્ટેટમેન્ટ છે તેના પરથી ધ્યાનમાં આવે છે કે રાજનીતિ કયા સ્તર પર જઈ રહી છે. અને બીજેપી વિશે આપ શું કહેશો? બીજેપીમાં પણ બીજેપીના કોઈ પણ નેતાએ આ પ્રકારની ભાષા વાપરેલી નથી આજ દિન સુધી. આટલા લેવલની નીચલા સ્તરની વાત કોઈ દિવસ કોઈ નેતાએ, હું તો કહું આઝાદ ભારતના અંદર ન તો કોંગ્રેસ ન તો બીજેપી કોઈએ આ પ્રકારની આ કક્ષાની હલકી વાત કરી હોય. જયસુખભાઈ, આપની શું પ્રતિક્રિયા છે કે રાજકીય વિશ્લેષક તરીકે જ્યારે અપશબ્દોનો મારો ચલાવાતો હોય, મુદ્દાઓને એક બાજુ રાખીને આ રીતની ભાષાનો ઉપયોગ થતો હોય, તે વિશે આપ શું કહેશો? આમાં કોઈ પક્ષો બાકાત નથી. જી, સવાલ રહ્યો એક એની એક મર્યાદાનો કે કયા પ્રકારના કયા શબ્દો વાપરે છે એની અંદર. સલમાન ખુરશીદે જે કીધું એ ચોક્કસ વાંધાજનક છે. જાહેર જીવનની પડેલા આગેવાનોએ આવા શબ્દોનો ઉપયોગ કરવો ન જોઈએ. પણ આ તબક્કે હું એ ધ્યાન દોરવા માંગુ છું કે આમાં કોઈ પક્ષ બાકાત નથી. નરેન્દ્ર મોદીએ
સોનિયા ગાંધી ને રાહુલ માટે ગાય વાછાડું શબ્દ વાપર્યો હતો, કોંગ્રેસે નરેન્દ્ર મોદી માટે ફેંકુ શબ્દ વાપર્યો, તો નરેન્દ્ર મોદીને એમના સમર્થનો રાહુલ ગાંધીને પપ્પુ કહે છે. કોંગ્રેસની અંદર આનું પ્રમાણ વધારે છે કારણ કે એનો મોવડી મંડળનો કોઈના ઉપર કોઈ કંટ્રોલ રહ્યો નથી. રાહુલ ગાંધી એમ કહ્યું હતું કે હું જે પ્રવક્તા નિમું છું એ પ્રવક્તા છે, પક્ષની બાબતમાં જે હશે અભિપ્રાય આપશે, કોઈ અભદ્ર ટિપ્પણી ના કરવી કે જેથી કરીને એક આપણી સંસ્કાર છે કે આપણા સંસ્કારને છાજે એવા શબ્દો આપણે બોલવા જોઈએ. એ રાહુલ ગાંધીની વાત કોઈ કાને ધર્યું નથી. અત્યાર સુધીના છેલ્લા કેટલાય સમયથી આપણે કોંગ્રેસની અંદર જોઈએ તો મણિશંકર અય્યર, જયરામ રમેશ, જગદંબિકા પાલ, બેની પ્રસાદ વર્મા, રાહુલ ગાંધી અને ગૃહપ્રધાન સુશીલ કુમાર શિંદે અને દિગ્વિજયસિંહ, આ બધા જ નેતાઓ જાત જાતના નિવેદનો કરે છે. પછી એ નિવેદનો મને પૂરું કરવા દો. પછી એ નિવેદનોના પ્રત્યાઘાત ખરાબ આવે ત્યારે પાર્ટી એમ કહે છે કે આમના નિવેદનો સાથે કે એમના મંતવ્ય સાથે અમે સંમત નથી. કોંગ્રેસ પાર્ટીના મોવડી મંડળનો કોઈના ઉપર કંટ્રોલ રહ્યો નથી. એમને જો આદેશ આપ્યો હોત કે કોઈએ પણ કોઈ પણ બાબતમાં ટીકા ટિપ્પણી કરવી નહીં, જેમને અધિકૃત કર્યા છે તે જ સારી ને સંસ્કારી ભાષામાં બોલશે અને બાકી આ પ્રમાણે કઈ કરવું નહીં તો આ પરિસ્થિતિ આવીને ઉભી ન રહે. જે તે પક્ષના મોવડી મંડળે વધુ કંટ્રોલ રાખવો જોઈએ તે પણ એક સવાલ ઉભો થઈ રહ્યો છે. આ તમામ મુદ્દાઓ વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. અમારી વિશેષ રજૂઆતમાં હાલ સમય છે બ્રેક લેવાનો. મુખ્યમંત્રી ગૃહ યોજના LIG માં ઓછી આવક ધરાવતા વર્ગના લોકો માટે ઓડા દ્વારા વૈષ્ણોદેવી સર્કલ પાસે પોષણક્ષમ ભાવે મકાન મેળવવાની અમૂલ્ય તક. આકર્ષક એલિવેશન સાથે 48.40 ચોરસ મીટર બિલ્ટઅપ એરિયાના 1.5 BHK ફ્લેટ, ભૂકંપ પ્રતિરોધક બાંધકામ, વિટ્રિફાઈડ ટાઇલ્સ ફ્લોરિંગ, ગ્રેનાઇટ કિચન પ્લેટફોર્મ, લેમિનેટ ફ્લશ મેઇન ડોર અને એલ્યુમિનિયમ ગ્લાસ સ્લાઇડિંગ વિન્ડો, 24 કલાક પાણી, દરેક બ્લોકમાં 2 લિફ્ટ, ફાયર સેફટી અને RCC રોડ. ફ્લેટ પર સુપર બિલ્ડઅપની કિંમત ઉમેરવામાં આવતી નથી. એક્સિસ બેંક, બેંક ઓફ ઇન્ડિયા તથા દેના બેંક દ્વારા વાજબી ભાવે લોન સુવિધા ઉપલબ્ધ. ફોર્મ બેંકની શાખાઓ અને ઓરડા ઓફિસ પરથી 17/4/2014 સુધી ₹200 ભરી મેળવી શકાશે અને 30/4/2014 સુધી પરત કરી શકાશે. વિગતવાર માહિતી સત્તામંડળની વેબસાઇટ www.oda.org.in પરથી ઉપલબ્ધ રહેશે. સંપર્ક કરો 07927545051. સૌનો સાથ, સૌનો વિકાસ. पोरबंदर, यहाँ सिर्फ मोहनदास करमचंद गांधी का ही जन्म नहीं हुआ था. यहाँ कीर्ति मंदिर में बापू के साथ जन्म हुआ था एक युग का, एक ऐसी विचारधारा का जिसका प्रभाव पूरी दुनिया पर हुआ. जन जन के मन में बसते हैं बापू. ये है साबरमती आश्रम, बापू की यज्ञ भूमि. यहाँ पर जन्म हुआ था बापू के आजादी, सत्याग्रह, अहिंसा और शांति जैसे महान विचारों का. बापू आज भी यहाँ जीवित है, इस चरखे में, इस मिट्टी में, इस हृदय कुंज के अंदर रखी उनकी छोटी छोटी वस्तु. यहाँ खुशबू है बापू के स्वतंत्रता संग्राम की, राष्ट्रीय चेतना की. यहाँ खुशबू है गुजरात की. बापू की जन्मभूमि है गुजरात में. कुछ दिन तो गुजारो गुजरात में. खुशियां मनाओ कभी भी, स्वाद बढ़ा, सेहत बढ़ी. DMM फूड प्रोडक्ट गुजरात के डीलरशिप के लिए संपर्क करें. વેલકમ બેક. રાજનીતિમાં જે અપશબ્દોનો મારો ચલાવવામાં આવે છે તે જ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. અત્યારે હું સવાલ પૂછવા માંગીશ. બાલુભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. જો ભાજપની વાત કરીએ, મોદી કી મૂછ રાહુલ કી પૂછ, જે રીતનું નિવેદન કરવામાં આવ્યું છે અને આ રીતે જે રાજનીતિનું સ્તર કથળે છે, જે મુખ્ય મુદ્દાઓ જે હોવા જોઈએ, જે સભાઓ ગજવતી વખતે કે મતદારોને અપીલ કરવા માટે
તે બધા મુદ્દાઓને સાઇડ ટ્રેક કરીને આવા અપશબ્દોનો મારો ચલાવવામાં આવતો હોય છે અને આમાં કોઈ પક્ષ બચ્યો નથી. દરેક પક્ષમાં આવી ઘટનાઓ બનતી હોય છે. બીજેપીની વાત કરું, બીજેપીમાં જ્યારે આવી ઘટનાઓ બનતી હોય છે તે વિશે આપ શું કહેશો? કોઈ દિવસ આજ દિન સુધી ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ રાષ્ટ્રીય નેતા કે પ્રાદેશિક નેતાએ પહેલ કરી નથી. જ્યારે કોંગ્રેસ તરફથી આ પ્રકારનો વિષય મુકાય છે, આ પ્રકારનો આરોપ મુકાય છે, આ પ્રકારની અભદ્ર ભાષા વપરાય છે, ત્યારે રાજકારણમાં એ અભદ્ર ભાષાનો જવાબ અભદ્ર ભાષામાં નહીં, પરંતુ મણિશંકર અય્યરજી એવું કે ચા વાળા નરેન્દ્ર મોદી છે તો આખા દેશમાં નમો ટી સ્ટોલ ચાલુ થયા. ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ જવાબ આ પ્રકારે આપે છે. આજે જ્યારે કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા રહ્યા નથી ત્યારે કોંગ્રેસ આ પ્રકારની અભદ્ર વાણીનો ઉપયોગ કરીને મતદારોને કોઈને કોઈ સંજોગોમાં ભ્રમિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મને એવું લાગે છે કે રાજકારણમાં આટલા નીચલા સ્તર સુધી જવાની કોંગ્રેસને જરૂર નથી. આપણે કોંગ્રેસની વાત નહીં, હું અત્યારે બીજેપી વિશે હું સવાલ પૂછી રહી છું. બીજેપીમાં જે અપશબ્દોનો મારો ચલાવાતો હોય છે, બીજેપીના દિગ્ગજ નેતાઓ અને ઘણીવાર મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી પણ સભાઓ ગજવતી વખતે જે કટાક્ષમય શબ્દો જે ઉપયોગ કરતા હોય છે અને તાળીઓ ભલે પડતી હોય પરંતુ સામાન્ય જનતામાં ખોટો મેસેજ જતો હોય છે. તો રાજનીતિનું આ જે સ્તર ઘટી રહ્યું છે, ખાસ કરીને બીજેપી સ્પેસિફિક બીજેપી પાર્ટીની વાત કરીએ તે વિશે આપ શું કહેશો? હું ફરીથી એ જ કહી રહ્યો છું કે આ જ્યારે કોઈ પણ વાત કટાક્ષમય રીતે પણ જ્યારે મૂકવામાં આવે છે ત્યારે જે વાત આવે છે તેનો પ્રત્યાઘાત હોય છે, પરંતુ તે રમૂજી વાત હોય છે અથવા કટાક્ષમાં મુકાતી હોય છે. જે પ્રકારે જનૂનથી કોંગ્રેસના નેતાઓ આક્ષેપ કરી રહ્યા છે અને વાહિયાત વાતો મૂકી રહ્યા છે, એ પ્રકારની કોઈ પણ વાત એની શરૂઆત બીજેપી તરફથી નથી થતી. બાલુભાઈ, હું તમારું ધ્યાન દોર્યું કે આજે ગઈકાલે સલમાન ખુરશીદ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણ બંનેના નિવેદનો આવ્યો છે. શિવરાજ ચૌહાણે એવું કહ્યું છે મોદી અને રાહુલ ગાંધીની સરખામણીમાં કે એકને મૂછનો બાલ સરખાયો અને બીજાને પૂંછનો બાલ સરખાયો. આ ભાષા શબ્દ પ્રયોગ બરોબર છે? આ સંસ્કારિતા છે? તમે એમ કહો છો કે બીજેપી ક્યારેય એવું બોલતું નથી. એક જ દિવસના એની અંદર સલમાન ખુરશીદ ને શિવરાજ સિંહની આ ટીકા આવી છે. અલબત્ત સલમાન ખુરશીદની ટીકા જે આવી છે અભદ્ર છે, તો એની સાથે તમે મધ્યપ્રદેશના મુખ્યમંત્રીની ટીકા છે એ બાબતમાં તમારું શું કહેવું છે? મધ્યપ્રદેશના મુખ્યમંત્રી જે વાત મૂકી છે શિવરાજજીએ, એ કયા સંદર્ભમાં મૂકી છે આપ કહી શકશો મને? સંદર્ભની ક્યાં વાત છે? ચોખ્ખું જે વાત છે નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી એક મૂછનો વાળ છે, તમારી ગુજરાતી ઘણું કાચું છે હિમાંશુભાઈ. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે આને સખત શબ્દોમાં વખોડી. બાલુભાઈ, આપને હું સવાલ પૂછવા માંગીશ. સમગ્ર જે ઘટના બની છે, સલમાન ખુરશીદે નરેન્દ્ર મોદી ઉપર જે નિવેદન કર્યું, જે શબ્દનો યુઝ કર્યો છે, બીજેપી પાર્ટી શું ઈચ્છે છે? આપનો શું મંતવ્ય? સલમાન ખુરશીદની સામે કેવા પગલા લેવા? ના, બીજેપી પાર્ટીને તો હવે સલમાન ખુરશીદ પર પગલા લેવાનું કામ રાહુલ ગાંધીજી અને સોનિયા ગાંધીજીનું છે. આ કે પહેલી વાર કોંગ્રેસના કોઈ નેતા નરેન્દ્રભાઈ સામે બોલતા નથી. વારંવાર દર બીજે દિવસે કોઈ આવું સ્ટેટમેન્ટ કરે છે. ફરીથી એમની કેન્દ્રીય નેતાગીરી આવું ન બોલવું જોઈએ, બીજા નેતા બોલે છે. હમણાં સુધી કોંગ્રેસે કયા નેતા સામે આવી ગંદી અભદ્ર ભાષામાં વાત કરતી વખતે કોઈને રોક્યા છે? અમને અપેક્ષા પણ નથી. અમારી ઈચ્છા એવી જરૂર કે કોંગ્રેસ આને ઠપકો આપે અને કોંગ્રેસ આના પર એક્શન લે, કારણ કે રાજનીતિમાં પ્રતિસ્પર્ધી પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર માટે એક પરરાષ્ટ્ર મંત્રી તરીકે જવાબદાર નાગરિકે, એક મોટા નેતાએ આ પ્રકારનું વાત ન મૂકવી જોઈએ. આના જોડે હું સ્પષ્ટ મત છું મારો. બરાબર છે. આ જ વિષય ઉપર આપણે ચર્ચાને આગળ યથાવત રાખીશું, પરંતુ હાલ સમય છે બ્રેક લેવાનો. લઈએ એક બ્રેક. આપ જોતા રહો સંદેશ ન્યૂઝ. Ciare sare bandu la sericale yentu parantu He's a handsome abhineta apne photo shot leta kya kya pagalpati karta rehta night time fish dil malish जवानी की गारंटी वीडॉल टेक ऑफ 40 इंजन का तेल मालिश। मैंने जो कुछ दिन गुजरात में बिताए वो उम्र भर मेरे साथ रहेंगे।
कच्छ में यूं लगा कि इंसान इतनी मेहनत क्यों करता है चांद पर जाने की। यहां तो चांद खुद ही धरती पर उतर आता है। गिर का शेर आंखों से आंखें मिलाकर पूछता है, कौन हो बेटा तुम? तुम्हारे जैसे बहुत देखे मैंने। सोमनाथ के मंदिर में शिव के सामने नतमस्तक होकर मैं अपने सभी डायलॉग भूल गया। धोलावीरा और लोथल में हमारी सभ्यता के पदचिन्ह, द्वारका में कृष्ण की लीला और साबरमती में बापू की आत्मा। कहां मिलेगा इतना सब कुछ एक साथ में? कुछ दिन तो गुजारिए गुजरात में। हा? सांघी सिमेंट अपना स्वप्नों में आपे नक्का स्वरूप। सांघी सिमेंट, सादी नहीं सांघी मांगो। અવની સીડ્સ લિમિટેડના હાઇબ્રિડ બાજરી બિયારણ અવની 444++ અને અવની 555. અવનીનો ડંકો વાગે છે. मारुति जले कम तल जाना, मारुति में पके खाने का अलग ही मजा, सबके मन का तेल मारुति। श्री गणेश मिर्च में है कैप्सिसिन जो ब्लड को पतला बनाने में मदद करे और स्वास्थ्य रहे स्वस्थ सुरक्षित। श्री गणेश मसाला, मिर्च, हल्दी और धनिया। श्री गणेश मसाला। વેલકમ બેક. રાજનીતિમાં વપરાતા અપશબ્દો અને થતી પર્સનલાઇઝ્ડ કમેન્ટ્સથી રાજનીતિનું સ્તર કેટલું નીચું આવે છે તે જ વિષય ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છે. હિમાંશુભાઈ, આપને પૂછવા માંગીશ, જે સમગ્ર ઘટના બની, રાહુલ ગાંધીએ કહ્યું કે મને આ પ્રકારની ભાષા બિલકુલ પસંદ નથી, તેમણે આ નિવેદનને વખોડી નાખ્યું. તો મારો સવાલ એ છે કે આ રીતની નારાજગી વ્યક્ત કરવી શું એટલું પૂરતું છે કે પછી આ રીતની ઘટનાઓ ન બને, પોતાના પાર્ટી તરફથી કોઈ પણ જાતના અપશબ્દો ન વાપરવામાં આવે તે માટે કોઈ ખાસ પગલાં લેવા જોઈએ? ચોક્કસ એનો મેં પહેલા પણ કીધું કે ચોક્કસ કોંગ્રેસ પક્ષ ક્યાંય પણ લોકશાહીની અંદર ક્યાંય બી કોઈ શબ્દ પ્રયોગો ખરાબ કરી કોઈ લાભ લેવાનો પ્રયત્ન નથી કરતા. 2004ની પાર્લામેન્ટની ચૂંટણીમાં ગુજરાતના મુખ્યમંત્રીએ ગાય વાછરડું કીધું હતું, મારા ડ્રાઈવર મેં ના રાખું. કાલે શિવરાજસિંહે મૂંછ અને પૂંછની વાત કરી. આ દેશના સજ્જન અને આદરણીય वाजपेयी की धोती 70 करोड़ में बेची. आज ગુજરાતના આત્મારામ કાકાનું ધોતિયું ખેંચાયું. કાલ ઉઠીને ભારતીય જનતા પાર્ટીના નેતાને પૂછો તો કહેશે કે આ બધું જ સંજય જોશીની સીડીએ કોંગ્રેસે બનાવી હતી. અમે કઈ બોલ્યા જ નથી, અમે સજ્જન છીએ, અમે શ્રેષ્ઠ છીએ. એટલે વાત સંસદીય પ્રણાલીની છે. બહુ પહેલે જ બી કહું છું, કાલે બી હું એક બે સ્ટુડિયોમાં તો ત્યાં પણ મેં કીધું કે આવા શબ્દોનો ઉપયોગ ના થવો જોઈએ. આપણા દેશની, આપણી સંસદની, આપણા બધાની ગરિમા જળવાઈ, લોકશાહી છે, બંને પક્ષોના અધિકાર છે. જી બાલુભાઈ, આપને પૂછવા માંગીશ, આ રીતની ઘટનાઓ રાજનીતિ પાર્ટીઓમાં જે બનતી હોય છે, કોઈ સ્પેસિફિક પગલાં લેવા જોઈએ તે દિશામાં આપની પ્રતિક્રિયા જાણવા માંગીશ, કારણ કે બીજેપીમાં પણ ઘણા બોલકા નેતાઓ છે જે અપશબ્દોનો ઉપયોગ કરતા હોય છે. હું મારી વાત ફરીથી મેડમ એ જ મૂકી રહ્યો છું કે કોઈ વાત મૂકે છે ત્યારે શરૂઆત ક્યાંથી થાય છે. મને એવું લાગે છે કે એ જો વિષય પહેલાં હાથમાં આવે કે પહેલાં કોણ બોલ્યું અને એના પ્રત્યાઘાત રૂપે કઈ વાત મુકાઈ છે તો ઘણા બધા પ્રશ્નોનો હાલ થઈ શકે છે. પરંતુ ચોક્કસ એવું કહીશ, હું આપના સાથે આ વિષય પર સંમત છું કે સામાજિક જીવનમાં, રાજકારણમાં રહેલા લોકોએ વાત કયા પ્રકારે મૂકવી અને પોતાના, જેને અંગ્રેજીમાં પ્રોટોકોલ કહેવાય, એવા કેટલાક પોતાના નિયમો રાખવા જોઈએ કે જેનાથી વ્યક્તિગત રીતે કમર નીચેની લડાઈ, જે અભદ્ર ભાષા આજે સલમાન ખુરશીદ સાહેબે વાપરેલી છે, એ પ્રકારની ભાષા ના વાપરવી જોઈએ. આના સાથે હું સંપૂર્ણપણે સંમત છું. જયસુખભાઈ, ટૂંકમાં, એકદમ ટૂંકમાં હું તમારી પ્રતિક્રિયા જાણવા માંગીશ. કોઈ ખાસ પ્રકારના નિયમો કે પ્રોટોકોલ હોવા જોઈએ? આમાં તો એક સામાન્ય, એક સ્વૈચ્છિક ને વિવેકનો વાત છે. એક સામાન્ય પોતાની આચાર સંહિતા ઘડવી જોઈએ કે જાહેર જીવનની અંદર એવું ન બોલીએ કે જેથી કરીને એક સમાજમાં પોતાની સંસ્કારિતા છતી થાય. હું આપણે કહેવા માંગુ છું કે જે કોઈ પક્ષના નેતાઓ આવી ભાષાનો ઉપયોગ કરે છે ને એ એમના પક્ષની કુસેવા કરી રહ્યા છે અને સામા પક્ષને મદદ કરી રહ્યા છે અને જનતામાં એમની પ્રતિષ્ઠાનો ઘટાડો થાય છે. રાહુલ ગાંધી ચોક્કસ કહે છે કે આવા શબ્દ પ્રયોગ ન કર્યો તો કોંગ્રેસ હાઈકમાન્ડનો કોઈના ઉપર કોઈ કંટ્રોલ નથી રહ્યો
આ કયા પછી પણ હજી તમે સતત જોયા કરશો કે સતત આવા વિધાનો ચાલુ રહેશે અને પાછળથી ફેરવી તોડવામાં આવશે કે પક્ષ આવા વિધાનો સાથે સંમત નથી. આ તો જે કોઈ બોલ્યા એમનો અંગત મંતવ્ય હતું અથવા કહેવાનો સંદર્ભ આવો હતો અને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે. આ સતત પ્રક્રિયા છે અને સતત પ્રક્રિયા ચાલુ રહેશે. અત્યાર સુધીમાં કેટલીય વખતે રાહુલ ગાંધી નેતાઓને ઠપકો આપ્યો. સમયના અભાવે આપણી પાસે સમય ઓછો છે. આપ ત્રણેય દિગ્ગજોનો ખૂબ ખૂબ આભાર, તમે ચર્ચામાં જોડાયા તે બદલ.